રાજકોટમાં જ્યારે કરોડોના વિકાસના કામોના લોકાર્પણ માટે વડાપ્રધાન શ્રી આવી રહ્યા છીએ ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે પણ સ્વાગત કરીએ છીએ। પણ જ્યારે કરોડોના વિકાસના કામો જેના લોકાર્પણમાં આવી રહ્યા છે ત્યારે એક સક્ષમ વિપક્ષ તરીકે અમે વડાપ્રધાન શ્રીનું આપના માધ્યમથી ધ્યાન પણ દોરવા માટે અહીં આવ્યા છીએ કે ઘણા કરોડોના વિકાસના કામો છે એનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે, એનું લોકાર્પણ પણ થઈ ગયું છે, પણ હજી સુધી એ જે કામો છે એ પૂર્ણ થયા નથી। એના હિસાબે જનતાને ખૂબ જ હાડમારી ભોગવવી પડે છે। રાજકોટની વાત કરીએ તો આજી રિવરફ્રન્ટનો જે મેઇન પ્રશ્ન છે કે જે પ્રોજેક્ટ છે એ 2012-13માં ચાલુ થવાનું હતું પણ હજી સુધી વિકાસના નામે એમાં બિંદુ છે। હજી સુધી એમાં જમીન સંપાદન પણ નથી થઈ અને જે ડિમાર્કેશન કરવું પડે એ પણ નથી થયું અને જે ગટરનો એટલે કે ગટરની પાઇપલાઇનનો જે હોય એ પણ નથી થયું। એના હિસાબે ગંધાતી ગટરના પાણી જે છે એ આમાં આવે છે અને એના હિસાબે ગાંડીવેલ અને મચ્છરનું જાણે ઉત્પાદન કેન્દ્ર બની ગયું હોય એવું લાગે છે। એની સાથે સાથે ન્યૂ રિંગ રોડની આપણે વાત કરીએ તો રૈયા રોડ હોય, નાના મવા સર્કલ હોય કે મવડી જે છે સર્કલથી જે રિંગ રોડની કનેક્ટિવિટી હોય એ પણ હજી પૂર્ણ થઈ નથી અને સાથે સાથે હંમેશા જે પણ કામ થાય એને પૂર્ણ થયા પછી ઉદ્ઘાટન કરવાનું હોય એની બદલે એક રોડ જે છે એ બનાવી અને જે બીજા ફેઝનો રોડ છે એ હજી બાકી છે કારણ કે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી છે આમાં ભ્રષ્ટાચાર કરી શકે, એમના જે આગેવાનો છે એ આજુબાજુમાં આવતી જમીન લે વેચ કરી અને કરોડો કમાઈ શકે એવો આશય હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે। એની સાથે સાથે તમે જોશો કે અમદાવાદ રાજકોટ જે નેશનલ હાઈવે છે એનું કામ પણ છેલ્લા 2-3 વર્ષ ઉપરથી ડીલે ચાલી રહ્યું છે। એના કારણે કાલ જ તમે જોશો કે બામણ બોર પાસે 5 કિલોમીટર જેટલો ટ્રાફિક જે છે એ ટ્રાફિકની સમસ્યા થઈ હતી। સાથે સાથે એ રોડના કારણે ઘણા અકસ્માતો પણ થાય છે અને પ્રજાને ખૂબ જ તકલીફ જે છે એ પડે છે। એની સાથે સાથે તમે જોશો કે જે સિવિલ હોસ્પિટલ છે તો સિવિલ હોસ્પિટલમાં કાયમી જે સિવિલ સર્જન છે એની નિમણૂક બાકી છે, સાથે સાથે મેડિકલ કોલેજના ડીન છે એની પણ હજી નિમણૂક થઈ નથી અને તમે જોશો કે જીવન જરૂરી જે જીવન રક્ષક જે દવાઓ છે એની પણ હર હંમેશ સિવિલમાં તાતી એની જે છે એનો સ્ટોક હોતો નથી। એના હિસાબે પણ લોકોને પારાવાર હાલાકી થાય છે। સાથે તમે જોશો કે કોરોના કાળમાં જે બિલ્ડિંગ જે બન્યું હતું એ બિલ્ડિંગ જાણે કે અત્યારે એનો ઉપયોગ જ ન થતો, એના ઘણા બધા રૂમ છે, ઘણા જે ફ્લોર છે એ ખાલી પડેલા છે અને એનો ઉપયોગ ન થવાને કારણે પણ ઘણા દર્દીઓને ઘણી હાલાકી ભોગનો સામનો કરવો પડે છે। સાથે સાથે તમે જોશો કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એ ખૂબ જ કથળી ગઈ છે। તમે જોશો કે ક્રિકેટ બુકીઓ અને શેર સટ્ટાના બુકીઓનું જાણે કે રાજકોટ છે એ હોટ ફેવરિટ બનતું જાય છે। બહેનોની ઇજ્જત ઉપર સરા જાહેર બનાવો બને છે, ઘણા જે ખૂન કેસો છે એ પણ અહીંયા થઈ રહ્યા છે અને સાથે સાથે આજના જ દૈનિક પેપરમાં તમે જોશો કે ભારતીય જનતા પાર્ટીના નગર સેવકના ત્રાસથી એક જે પરિવાર છે એ સામૂહિક આત્મવિલોપનની જ્યારે માગણી કરે છે તો આનાથી બીજો મુદ્દો જે છે કઠળતી કાયદો અને વ્યવસ્થાની શું હોઈ શકે। ત્યારે આ દરેક મુદ્દાનું અમે વડાપ્રધાન શ્રીને આપના માધ્યમથી જાણ કરીએ છીએ અને એટલું પણ કહીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો મુખ્યમંત્રી શ્રીનું તો કયું માનતા નથી।